નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના પોઈચા ગામમાં પણ નીકળી તિરંગા યાત્રા। 15મી ઓગસ્ટ પહેલા દેશભરમાં તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી રહી છે। તેવામાં સાવલી તાલુકાના પોઈચા એટલે કે રાણિયા ગામમાં પણ હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી, જેમાં પોઈચા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈને તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી, જેમાં ગામના સરપંચ અશોકભાઈ ભોઈ તથા ડેપ્યુટી સરપંચ તલાટી સાહેબ વિશાલભાઈ, પોઈચા પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગામના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા। પોઈચા ગામમાં ભારત માતા કી જય ના ઉદ્ઘોષ સાથે દરેક બાળકોના હાથમાં તિરંગા લઈને ફેરણી કરવામાં આવી। વધુમાં દેશના દરેક નાગરિકમાં દેશપ્રેમની ભાવનાનો પ્રસાર થાય તે હેતુસર આ રેલી ગામમાં ફેરવવામાં આવી। આજરોજ પોઈચા રાણિયા ગામ ખાતે પોઈચા પ્રાથમિક શાળાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોઈચા શાળા તેમજ ગ્રામ પંચાયતના સંયુક્ત ક્રમે તિરંગા યાત્રા પોઈચા શાળાથી રણછોડરાય મંદિર સુધીનું આયોજન કર્યું, જેની અંદર ગામના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, ગ્રામ સેવકશ્રી, તલાટીશ્રી, ગામના પ્રબુદ્ધ નાગરિકો તેમજ શાળાના શિક્ષક મિત્રો અને અબાલ વૃદ્ધ તમામ મિત્રો જોડાયા। પોઈચા ખાતે તિરંગા યાત્રા ખૂબ જોરશોરથી અને દેશભક્તિના નારા સાથે રણછોડરાય મંદિર પહોંચી, તેમજ સમગ્ર વાતાવરણ ભક્તિમય, દેશભક્તિમય બની ગયું અને ખૂબ જ ઉત્સાહથી તમામ બાળકોએ જય ઘોષ સાથે યાત્રા નીકાળી। આ યાત્રા દરમિયાન ઘણા બધા લોકોએ પુષ્પ વર્ષા પણ કરી, તેમજ તિરંગા યાત્રાના અંતે શાળા ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી, જેની અંદર દરેક ઉપસ્થિત લોકોએ પોતાની આડોશ પાડોશમાં 5 વ્યક્તિઓને વ્યસન મુક્ત કરવા માટેનો સંકલ્પ લીધો અને સમગ્ર પોઈચા ગામને વ્યસન મુક્ત બનાવવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો। જય હિન્દ, જય ભારત। સર, આપનું શુભ નામ? મારું શુભ નામ ભાવિક કુમાર નારાયણભાઈ શર્મા અને હું અહીંયા પોઈચા ખાતે મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવું છું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।